હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું કે રસોડું ક્યાં હોવું જોઈએ. તો તમે રસોડું છે, કિચન છે, એ તમે સાઉથ ઇસ્ટમાં રાખી શકો છો. તમે સાઉથ ઇસ્ટમાં અગર શક્ય ન હોય તો તમારું કિચન ઇસ્ટમાં, નોર્થ વેસ્ટમાં અને વેસ્ટમાં પણ રાખી શકો છો. પણ કોઈ દિવસ નોર્થ અને નોર્થ ઇસ્ટમાં કિચન ન રાખવાનું, કેમ કે એ નોર્થ અને અથવા નોર્થ ઇસ્ટમાં અગર તમારું કિચન હશે તો તમારે ધનનો પણ નાશ થશે અને ગરીબાઈ પણ આવી શકે છે. અને બીજું કે નોર્થ વેસ્ટમાં પણ કિચન હશે તો એ તમને ખર્ચા વધારે કરાવશે. અને જે મંદિર છે એ તમારે કિચનમાં નહીં રાખવાનું. જે ઘર મંદિર આપણે જેમાં રોજ પૂજા કરતા હોઈએ તો એ કિચનમાં ના હોવું જોઈએ, કેમ કે એનાથી કોઈ ફાયદો નહીં થાય અને ઉલટાનું તમને પ્રોબ્લેમ્સ આવશે. અને બીજું કે તમારે હંમેશા જ્યારે તમારે કિચન હોય, કિચનના સામે તમારો મુખ્ય દ્વાર ન હોવો જોઈએ, થાંભલો ના હોવો જોઈએ અને તમારો બેડરૂમ ના હોવો જોઈએ. તમે અગર કલર કરવા માંગો છો તો કિચનમાં તમે લાઇટ પિંક કે લાઇટ યલો કે ક્રીમ કલર કે ઓફ વ્હાઇટ કલર તમે કરી શકો છો.